2 વર્ષ પહેલા રૂપિયા કમાવાની ઘેલછામાં વાહન ચોરી કરતા આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેરમાં શરીર અને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન મળેલ બાતમી હકીકતને આધારે કાપોદ્રા કારગિલ ચોક પાસે શિવનગરના ગેટ પાસેથી સત્યમ ઉર્ફે ભોલુ દિલીપભાઈ મેઘજીભાઈ ઘોરી ઉંમર 21 ધંધો બોર્ડ બેનર બનાવવાનું રહેવાસી 148 શિવનગર સોસાયટી કારગિલ ચોક પાસે કાપોદ્રા સુરત શહેર મૂળ રહેવાસી શુભાવડ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર નાની કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹48,000 ના મત્તાના સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મજકૂરની પૂછપરછમાં આજથી 2 વર્ષ પહેલા મિત્ર દીપેશ ઉર્ફે ડીકે સાથે હીરાની મજૂરીનું કામ કરતો આવેલ, જેમાં સારા એવા રૂપિયાની ઉપજ ન થતાં પોતે તથા દીપેશ ઉર્ફે ડીકે નાઓએ ભેગા મળી રૂપિયા કમાવાની ખેલછામાં મોટરસાયકલની ચોરી કરી વેચાણ કરી રૂપિયા કમાવાનું તેમ નક્કી કરી મિત્ર દીપેશ ઉર્ફે ડીકેનો સરથાણા વિસ્તારમાંથી કોઈક જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી લઈ આવી પોતાને વેચાણ કરવા માટે આપી જતા તેની નંબર પ્લેટ કાઢી ગ્રાહકોની શોધખોળ કરતા કોઈ ગ્રાહક ન મળતા ચોરીની મોટરસાયકલ આજ દિન પોતે ઉપયોગ કરતો આવેલ હોવાની હકીકત જણાવતા પોકેટ કોપના માધ્યમથી વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે।